માય યુટ્યુબ ચેનલ હર હર મહાદેવ. કેમ છો બધા? તો ગાઈસ, આજે છે ને ઘણા બધા દિવસ પછી હું એક લોંગ વિડીયો બનાવું છું, કેમ કે હમણાં નવરાત્રિ ગઈ, એની પહેલાં ગણેશ ચતુર્થી પણ હતી, ત્યારે પણ મેં લોંગ વ્લોગ નહોતો બનાવ્યો, કદાચ ના એક બનાવ્યો હતો હા. અને પછી નવરાત્રિમાં તો મને કાંઈ ટાઈમ મળ્યો જ નહીં લોંગ વિડીયો બનાવવાનો, તો એ મેં નહોતો બનાવ્યો. વિડીયોઝ મેં બનાવ્યા હતા ગ્રૂમવાળા, તો બસ એ તો તમે જોયા જ હશે યુટ્યુબમાં. તો પછી તો હવે અત્યારે દિવાળીની સાફ સફાઈ મારે તો અહીંયા બહુ કંઈ કરવાનું છે નહીં, કેમ કે અમે લોકો હમણાં જ શિફ્ટ થયા છીએ, બહુ વધારે ટાઈમ નથી થયો, એટલે એટલું બધું આખું કંઈ ઘર મારે કરવાનું છે નહીં. તો બસ થોડું ઘણું કિચનમાં ને એવું બધું કરી નાખીશ. એ તો અડધું તો મેં કરી લીધું છે અને અડધું બાકી છે. મેં પેલો વ્લોગ શૂટ કર્યો ને થોડો ઘણો, પછી એના પછી મેં કાંઈ વિડીયો જ નહોતો બનાવ્યો, કેમ કે કાંઈ ટાઈમ એટલો વધારે મળ્યો નહોતો. અને એના પછી અમે લોકો ગયા હતા શોપિંગ કરવા માટે. ઉપર 3 દિવસ અમારે જવું પડ્યું, કેમ કે આરુષ એક તો રહે નહીં, થોડીક વાર રહીએ તો એટલી વારમાં થોડી ઘણી શોપિંગ થાય. તો અમે 3 દિવસ ગયા હતા શોપિંગ કરવા માટે, અને બસ હવે તો બધાના કપડાની શોપિંગ થઈ ગઈ છે. અને એનો કાંઈ મેં વ્લોગ નથી બનાવી શકી, કેમ કે દિવાળીના લીધે બારે એટલી ભીડ છે બધી જગ્યાએ કે મારે પછી આરુષને સાચવવો કે વ્લોગ બનાવવું ને બધું એકારે પોસિબલ નહોતું થતું, એટલે મેં કાંઈ વ્લોગ કે એવું કાંઈ શૂટ નથી કર્યું. બસ આરુષના કપડાની શોપિંગ મારી અને નીરવની કાલે જ કરી, તો બસ એનું થઈ ગયું છે બધું કપડાનું. અને અત્યારે અમે બસ આજે ફ્રાઈડે છે અને કાલે અમે લોકો નીકળવાના છીએ જામનગર માટે સવારમાં વહેલા. આરુષભાઈ અમારા ઉઠી ગયા છે નીંદર કરીને. નીની કઈ લી ને તે હે આરુષ, આપણે જામનગર જવું છે ને કાલે? જામનગરના નામથી તો બધાય ખુશ થઈ જાય. આજે હું દીવા લઈ આવી હતી, તો આને મેં પાણીમાં પલાળી રાખ્યા હતા અને પછી અત્યારે એમને રાખી દીધા છે આમાં. પછી હું દીવા કરીશ સાંજે. બીજું જો આમાં છે ને મંદિરની વસ્તુ છે. આ છે મંદિરમાં લટકાવવા માટેના લટકણ, લાભ ને એવું જ છે, જે આને પણ હું અત્યારે લગાડી દઈશ. અને પગલાં અને શુભ લાભ, બસ બીજું કાંઈ નથી લીધું, આટલી જ વસ્તુ લીધી છે. હવે આરુષ સુઈ જાય ને બપોરે ત્યારે હું પેકિંગ કરીશ, મંદિર સાફ કરીને આ બધું એમાં લગાડી દઈશ, અને પછી આ બધું પેકિંગ જેટલું થાય એટલું કરી લઈશ. ઓ આરુષ નહીં નહીં. તો ગાઈસ, જો દિવાળી ગિફ્ટ્સ છે ને ઘરે આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આ એક મસ્ત મજાનું રેસિન આર્ટનું બનેલું છે, જે બહુ મસ્ત લાગે છે. અને બીજામાં તો આ બધામાં તો કાજુ બદામ ને પિસ્તા ને એવું બધું જ છે. આમાં પણ કાજુ બદામ ને એવું જ છે. અને એક આ છે દીવો, મસ્ત લાગે છે આ પણ. હજી બીજું ગાઈસ, જેમ કે તમે જોઈ શકો છો, બીજા પણ દિવાળી ગિફ્ટ્સ આવી ગયા છે. એક આ છે, જેમાં છે ચોકલેટ, અને આમાં છે કૂકીઝ અને બદામ અને કાજુ બદામ તો હોય જ. અને એના પછી એક આ છે, આમાં પણ કાજુ બદામ જ હશે. અને બીજું આ છે પેન ને એવું બધું છે આમાં. તો બીજું એક આ છે, આ તો ખોલી લીધું, તો આ પેન હોલ્ડર છે, પેન કન્ટેનર. અને બીજી મીઠાઈયા. ગાઈસ, તો પછી છે ને મેં રસોઈ બનાવી લીધી હતી. રસોઈમાં મતલબ રોટલી પડી હતી ને, તો એ મેં છાશમાં વઘારી નાખી, ગુલાબ સટર બનાવ્યું હતું. તો બસ એ બનાવી લીધું હતું. પછી મેં અને આરુષે જમી લીધું. અત્યારે આરુષ સૂઈ ગયો છે, અને પછી મેં નાહી લીધું છે. અને હવે હું વિચારું છું કે પહેલાં મંદિરને થોડુંક સાફ કરી અને જે મારે લગાડવાનું છે ને હું લગાડી દઉં. તો બસ એટલું એ મારું કામ પતી જાય. તો મેં છે ને લગાડી લીધા બે બાજુ, જો કેટલા મસ્ત લાગે છે બતાવું. અહીં અંદર લગાડ્યા છે. હવે મસ્ત લાગે છે. તો ગાઈસ, બીજું પણ દિવાળી ગિફ્ટ આવી ગયું છે, જેમાં છે કાજુ બદામ તો ફિક્સ જ હોય. અને આ શું છે, ચોકલેટ ને એવું બધું લાગે છે.
અને કાજુ બીજું કતરી, કાજુ કતરી, પાવર બેંક. પાવર બેંક. હેપી દિવાળી કાર્ડ. તો અહીંયા આખું ટેબલ ભરાઈ ગયું છે અમારું ગિફ્ટ ગિફ્ટ ને ગિફ્ટ. હજી બાકી, હજી ક્યાં કોનો? હજી આવશે. એક બે ના તો બાકી છે. હજી આવશે તો આખું ભરાઈ જ જશે ગિફ્ટથી. આ આવ્યું. હા એ તો મેં બતાવ્યું એ તો રાખી દીધું જો અમે અહીંયા. તો ગાઈસ છે ને જો મારી પેકિંગ થઈ ગઈ, આરુષની પેકિંગ થઈ ગઈ છે, મારી થોડી ઘણી જ બાકી છે. આરુષનું હવે થોડું ઘણું નાખવાનું છે, એવું તો છેટ સુધી ચાલતું જ રહેશે. અને હવે 12 છે તો આજે દીવા કરવાના છે. હું છે ને ફટાફટ દીવા કરી જ ને અહીંયા મૂકી દઉં બધી. બાકી કાલ તો હવે સવારે નીકળી જશો એટલે કાલથી તો થશે નહીં ઘરમાં દીવા, એટલે આજે કરી લઈ એક દિવસ. તો બધાય દીવા મૂકી દઉં કરીને, અને દીવાબત્તી પણ કરી લઉં. ગાઈસ જો ફાઇનલી મેં છે ને દીવા મૂકી દીધા છે, અને જમવામાં મેં બટેકાનું શાક અને ભાત બનાવી લીધા છે, અને આરુષને જમાડી દીધું છે. અને જો છાશ, એ આરુષ અહીંયા લઈ આવ, અહીંયા નહીં, છાશનો વાટકો લઈને ગયો છે, ગમે ત્યાં ઢોળી આવશે. અહીં નીચે મુકાલ, જો કેવું ખમદાન કર્યું છે. તો બસ મેં એને જમાડી દીધું છે. તો બસ હવે થેપલા બનાવવાના બાકી છે કાલ માટે, એ હું હવે બનાવીશ. પછી જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. ઓકે, બાય બાય.